રાજકોટમાં ગર્ભ પરીક્ષણ કરનાર મહિલા ઝડપાઈ। આવાસ યોજનામાં ચાલતું હતું ગેરકાયદે ગર્ભ પરીક્ષણનું કામ। એસઓજીએ ડમી ગ્રાહક મોકલી અને પર્દાફાશ કર્યો। ધોરણ 12 પાસ મહિલા 16,000માં કરતી હતી ગર્ભ પરીક્ષણ। ગ્રાહકો લાવવા માટે દલાલો રાખતી હોવાનો પણ ખુલાસો થયો છે। તો સરોજ ડોડિયા નામની મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। તો આવાસ યોજનાની અંદર ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। એસઓજીએ ડમી ગ્રાહક મોકલી અને તેનો પર્દાફાશ કર્યો। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી પરાક્રમ, કેવી રીતે આ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ? ચોક્કસ એસઓજી પોલીસે બાતમીના આધારે અહીંયા રેડ કરી હતી અને ડમી ગ્રાહક પણ તેના દ્વારા મોકલવામાં આવ્યો હતો। અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, સીતાજી ટાઉનશીપ છે ત્યાં સરોજ ડોડિયા નામની જે મહિલા છે તે ગર્ભ પરીક્ષણ કરતી હતી। એસઓજી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે તેમના દ્વારા ગઈકાલે રેડ કરવામાં આવી અને સરોજની ધરપકડ કરી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવી છે। માત્ર ધોરણ 12 પાસ મહિલા છે 16,000માં ગર્ભ પરીક્ષણ કરતી હતી અને તેની પૂછપરછ પણ એસઓજીના અધિકારીઓ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। આ આવાસ યોજનાનું જે ક્વાર્ટર આવેલું છે 404 નંબરનું ક્વાર્ટર આવેલું છે ત્યાં આ મહિલા કેટલા સમયથી ગર્ભ પરીક્ષણ કરતી હતી તે બાબતે પોલીસ ખુલાસો કરશે। પરંતુ જે દલાલો રાખી અને અલગ અલગ ગ્રાહકો લઈને જે ગ્રાહકોને પણ કમિશન આપતી હોવાની હકીકત સામે આવી છે। માત્ર ધોરણ 12 પાસ આ મહિલા છે તે ઘણા સમયથી આ જે ક્વાર્ટર છે તેની અંદર સોનોગ્રાફી મશીન રાખવામાં આવ્યું હતું અને સોનોગ્રાફી મશીનથી તે ગર્ભ પરીક્ષણ કરતી હોવાની હકીકત એસઓજી પોલીસને બાતમી મળી હતી। સમગ્ર બાબતે એસઓજીના અધિકારીઓએ ગઈકાલે રેડ કરી અને રેડ દરમિયાન આ મહિલાની ધરપકડ કરી આ વિસ્તાર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો હોવાથી તાલુકા પોલીસને સોંપી દીધી છે। વધુ તપાસ જે એસઓજીના અધિકારીઓ ચલાવી રહ્યા છે। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે।